જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ. જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ. વિકાસ કામોને લઈને જનરલ બોર્ડમાં ભારે હંગામો થયો. ત્યારે સર્વેના કામકાજ અંગેની બાબતને લઈને નારાજગી જોવા મળી. ડીડીઓના વહીવટી કામકાજ અંગે ભારે નારાજગી જોવા મળી. ત્યારે બોર્ડમાં 1.43 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી. તો મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી અને આ સામાન્ય સભામાં વિકાસના કામોને લઈને જનરલ બોર્ડમાં ભારે હંગામો થયો હતો. ત્યારે સર્વેના કામકાજ અંગે જે સર્વે છે તેના કામકાજ અંગે ભારે નારાજગી જોવા મળી હતી અને જ્યાં ડીડીઓના વહીવટી કામકાજ અંગે પણ નારાજગી જોવા મળી હતી. ત્યારે આ નારાજગી વચ્ચે બોર્ડમાં 1.43 કરોડના વિકાસના કામોને બહાલી આપવામાં આવી છે. 3 તારીખની જનરલ બોર્ડની મિટિંગ હતી. તેમાં મુખ્યત્વે ગામડાઓના વિકાસ રૂંધાતા હતા. મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન શ્રી કરોડોની ગ્રાન્ટ અહીંયા મોકલે છે. 100 કરોડ ઉપરના પૈસા અહીંયા મોકલેલા છે, એમાંથી 20 લાખે વપરાણા નથી. તો એના માટે થઈને જવાબદાર કાર્યપાલક ઇજનેર અને ડીડીઓ છે. ખોટા નિયમોના અર્થઘટન કરીને પ્રજાને અને અધિકારીઓને ગુમરાહ કરે છે, જેને હિસાબે આ વિકાસ રૂંધાય છે. જે વિકાસ ન રૂંધાય એના માટે થઈને બધાએ જિલ્લા પંચાયતના સદસ્યો એક સુર કીધું કે આને બદલવા જોઈએ. આજે 3 તારીખની જનરલ બોર્ડની મિટિંગ હતી. તેમાં મુખ્યત્વે ગામડાઓના વિકાસ રૂંધાતા હતા. મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન શ્રી કરોડોની ગ્રાન્ટ અહીંયા મોકલે છે. 100 કરોડ ઉપરના પૈસા